गोपाल इटालिया पर फेंकाયું જૂતું। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે। તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું। ટાઉન હોલમાં ચાલુ સભા દરમિયાન તેમના પર જૂતું ફેંકવામાં આવ્યું। તે સમયનો આ વિડિયો પણ સામે આવ્યો છે। તો જ્યારે આ જૂતું ફેંકવામાં આવ્યું તો તે બચતા પણ નજરે પડી રહ્યા છે, પોતાનો બચાવ કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા અને ત્યારે જ તેમના ઉપર ચપ્પલ ફેંકાયું હતું। गोपाल इटालिया पर चप्पल फेंकाता ऊहापोह मची गयो। पोलीस पण दौड़ती थई गई। आ स्थिति सामान्य करवा माटे कवायत पण हाथ धरवामां आवी। तो आम आदमी पार्टीए आरोप लगाव्या छे। आ पोलीस वाला अगाउथी बचाव आवी गया, तेने खबर हती आ मारवानो, ये प्लानिंग थी आवेला। पछी जो आ बचाववा तरत आवी गया, गुंडा लफंगाओने बचाववा तरत आवी गया बधा पोलीस वाला। आने बचाववा माटे ज आव्या हता। आ बधा एने पहेलेथी खबर हती। आ बधा એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા। પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી। तो गोपाल इटालिया पर जूतू फेंकाયું છે। समय પણ કદાચ ગોપાલ ઇટાલિયાને યાદ હોવો જોઈએ કે જ્યારે વિધાનસભામાં તેમણે પણ નેતા પર જૂતું ફેંક્યું હતું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું અને તેઓએ પોલીસ પર આરોપ લગાવ્યા કે પોલીસ એ વ્યક્તિને બચાવવામાં આવી ગઈ। बिल्कुल संध्या, जे प्रकारे बात करें जामनगर में आज आपना चालिया छे ते आवी पहोंच्या हता ने जे चालू सभा हती ने संबोधन करी रह्या हता ते दरमियान ज पब्लिक मांथी एक व्यक्तिए उभा थई तेना पर जूतानो घा कर्यो हतो। आ समग्र घटनाने लईने त्यां नजीकमां रहेला पोलीसे ते शख्सने बचाववा प्रयत्न कर्यो हतो, परंतु आपना कार्यकर्ता अने सभामां आवेला लोको छे आ जूतू फेंकनार पर तूटी पड्या हता। जी बिल्कुल, यज्ञेशभाई आपनी साथे जोड़ाई गया छे बीजेपी तरफथी। जी यज्ञेशभाई, गोपाल इटालिया पर जूतू फेंकाયું ने आम आदमी पार्टी हवे बीजेपी पर आरोप लगावी रही छे। हेलो जी यज्ञेशभाई, अवाज આવી રહ્યો છે મારો? जी जी आपनो अवाज आवे छे। गोपाल इटालिया पर जूतू फेंकाયું છે। આ એ જ गोपाल इटालिया છે જેમણે બીજેપીના नेता पर जूतू फेंक्યું હતું અને હવે જ્યારે તેમની ઉપર જૂતું ફેંકાયું છે ત્યારે બીજેપી પર આરોપ લગાવી રહ્યા છે। આમ આદમી પાર્ટી ગમે તેની પર ગમે તે આરોપ લગાવી શકે, કારણ કે એ લોકો પોતાની ઘટતી જતી પ્રસિદ્ધિને આગળ વધારવા માટે આવા કૃત્યો કરતા હોય છે। અને બીજી વસ્તુ છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પર એક લોકો આરોપ લગાવી રહ્યા છે, તો મારે આપના પ્રતિષ્ઠિત માધ્યમથી મારે એ કહેવાનું કે પેલા સાબિત કરીને બતાવે કે કાર્યકર્તા જે હતો એ ભારતીય જનતા પાર્ટીનો હતો કે અન્ય પક્ષનો હતો, બરોબર? એટલે કારણ કે ઘણી જગ્યાએ તો કોંગ્રેસનો કાર્યકર્તા છે એવું પણ કહેવામાં આવે છે। હા, એટલે પેલા સાબિત કરીને બતાવે। બાકી ગોપાલ ઇટાલિયાની પોતાની ઘટતી જતી પ્રસિદ્ધિને આગળ વધારવા માટે આ પક્ષ ગમે તે કરી શકે અને એમાં કઈ નવાઈ નથી। એટલે ગોપાલ ઇટાલિયા પોતે પણ આ કરી શકે છે। जी એટલે પોતે જ કદાચ આ પ્રસિદ્ધિ માટે અથવા તો કરી શકે એ લોકોનું કોઈ નક્કી નથી, ગમે તે કરી શકે આ લોકો। જી, તો પછી એવા પણ યજ્ઞેશભાઈ સ્ટેજ પરથી એવા આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ કેમ તરત એ વ્યક્તિના બચાવમાં આવી ગઈ જેણે જૂતું ફેંક્યું, કારણ કે પોલીસને ખબર હતી માટે પોલીસ ગોઠવાઈ ગઈ। આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે, એટલે કે તંત્રને પણ સાણસામાં લઈ રહ્યા છે। મેં કહ્યું હતું ખરું કે એ પ્રમાણે પહેલા તો સાબિત કરીને બતાવે કે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનું, એટલું સાબિત કરીને બતાવે। મારે ગોપાલ ઇટાલિયા એટલું કહેવું છે, કારણ કે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી એમણે પોતે શું કાર્યો કર્યા, પોતાના વિસ્તારની અંદર શું કાર્યો કર્યા અને પોતાની ગ્રાન્ટમાંથી ક્યાં કયા વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ ફાળવશે આની કોઈ એમને માત્ર ને માત્ર સ્ટેજ ઉપર ચડી અને રીલ બનાવવા માટે ફાંકા ફોજદારી કર્યા છે, બીજું કોઈ કાર્ય ગોપાલ ઇટાલિયાએ કર્યું હજી સુધી। જી જી, છેલ્લા ઘણા સમયથી યજ્ઞેશભાઈ આપણે જોઈ રહ્યા છે કે હર્ષ સંઘવીજી પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે। સરકાર પોલીસ તંત્રને સાણસામાં લેવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। અલગ અલગ એંગલથી નવા મુદ્દા શોધીને તંત્રને ક્યાંક બદનામ કરવાનો પ્રયત્ન હોય એ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે। આ શું દર્શાવી રહ્યા છે આ બધું? નવા મુદ્દાની તદ્દન ખોટા મુદ્દા છે અને મુદ્દામાં કોઈ દમ નથી એવા મુદ્દા લઈ અને સંઘવીજીને બદનામ કરવામાં આવી રહ્યા છે, જેમાં ગોપાલ ઇટાલિયા પણ હોય કે પછી જિગ્નેશ મેવાણી પણ હોય, કોઈ પણ વ્યક્તિઓ હોય એ આ કાર્યો કરી રહ્યા છે અને પોતે ક્યાંય સંકલનની બેઠકમાં હાજર રહેતા નથી, પ્રજાના કોઈ પ્રશ્નોને ઉઠાવતા નથી, પ્રજાના કોઈ કાર્યો કરતા નથી, પોતાના વિસ્તારના કોઈ કાર્યો કરતા નથી, માત્ર ને માત્ર સ્વપ્રસિદ્ધિ સિવાય બીજું કોઈ કામ કરતા નથી। જી યજ્ઞેશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। આમ આદમી પાર્ટી આવી રીતે ઊભી રહેવાની નથી। આમ આદમી પાર્ટી જે છે એ આ તમામ અત્યાચારોની સામે લડે છે, ગુજરાતના લોકોને ન્યાય અપાવવાની લડાઈ લડે છે અને ગુજરાતને અત્યાચાર મુક્ત કરીને રહીશું। તો ટાઉન હોલમાં ચાલુ સભા હતી ને એ દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું। જો કે જે વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું તેને પોલીસે પકડી પણ લીધો। તો આમ આદમી પાર્ટીના
જે કાર્યકર્તાઓ છે તેઓ પણ સાથે આવી ગયા હતા। એ વ્યક્તિને પકડીને એને મારવામાં આવ્યો, જો કે પોલીસ તેને ત્યાંથી બચાવીને આગળ લઈ જતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ આ સમયે શું કહ્યું તે ફરી એક વખત સાંભળો। આ પોલીસ વાળા અગાઉથી બચાવ આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો, એ પ્લાનિંગ થી આવેલા। પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા। આને બચાવવા માટે જ આવ્યા હતા બધા, એને પહેલેથી ખબર હતી। તો કિંજલ આપણી સાથે સહયોગી જોડાયેલા છે। જી કિંજલ, એક તરફ આમ આદમી પાર્ટી બીજેપી નું નામ લઈ રહી છે, બીજેપી કહી રહી છે કે પહેલા શોધી તો બતાવો જે કાર્યકર્તા છે એ કોનો કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીનો છે, કોંગ્રેસનો છે, કોનો કાર્યકર્તા છે? બિલકુલ સંધ્યા, જે પ્રકારે સમગ્ર ઘટના છે, ચાલુ કાર્યક્રમ જે ટાઉન હોલના પટાંગણમાં હતો, ત્યાં જ્યાં સભા ચાલી રહી હતી ત્યારે જ કોઈ પણ જાતનો ખેસ છે જે વ્યક્તિએ છે તે પહેર્યો નહોતો, માત્ર બ્લુ શર્ટ અને જે પ્રકારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે ચાલુ સભા દરમિયાન જ્યારે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા હતા કે પ્રજાની વાત છે તે સરકારમાં નથી સાંભળી રહી, અને આ પ્રકારનો આખો જે વાર્તાલાપ ચાલી રહ્યો હતો, જે પ્રકારે જે ભાષણ કરી રહ્યા હતા ત્યારે જ તે પબ્લિકમાંથી ઉભો થઈ અને ચપ્પલ મારવા લાગ્યો હતો। ત્યારે તેમની બાજુમાં તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડો ફાડી અને આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહેલા જે જેનબબેન છે તે જેનબબેન પણ ઉભા થયા હતા અને અન્ય જે કાર્યકર્તાઓ છે સભામાંથી તે પણ દોડ્યા હતા, અને બીજી બાજુ જે સ્ટેજની નજીક પોલીસ છે તે પોલીસ પણ દોડ્યા હતા અને આ વ્યક્તિને લઈ ગયા હતા। જોકે આ સમગ્ર જે ચપ્પલ ફેંકવાની ઘટના છે, જે જૂતું ફેંકવાની ઘટના છે, તે બનતા જ જે લોકો છે તે લોકો આ વ્યક્તિને ટોળે વળ્યા હતા અને કાપલી દાવ ચાલુ કર્યો હતો। પોલીસ પણ વધુ જે સ્થિતિ ન વણસે તેને લઈને તાત્કાલિક એક્શનમાં આવી હતી ને આ વ્યક્તિને લઈ ગઈ છે, પરંતુ જે વ્યક્તિએ જૂતું માર્યું છે વ્યક્તિ કોણ છે તેની હજી ઓળખ નથી થઈ, કારણ કે પોલીસ છે તેને લઈ અને અત્યારે જતી રહી છે અને સમગ્ર ઘટના જી તો ઈશુદાનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટી તરફથી। ઈશુદાનભાઈ, ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે, પહેલી પ્રતિક્રિયા આપની? જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલા થઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતાઓને સામે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, એનો સ્પષ્ટ છે કે આ ભાજપની ચાલ છે અને ગુજરાતમાં ભાજપે જંગલ રાજ બિહારની જેમ સ્થાપિત કરી દીધું છે। તમે વિચાર કરો, ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલા થાય, સામાન્ય એક જનતા ઉપર હુમલા થાય, અમે કોણ છીએ ભાઈ? સામાન્ય પ્રજા છીએ, પ્રજાનો અવાજ બનીએ છીએ। આજે ગુજરાતની જનતા અમારી સાથે જોડાઈ રહી છે, હજારોની સંખ્યામાં જ્યાં જઈએ ત્યાં સભાઓમાં લોકો આવી રહ્યા છે અને સામેથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। જે 30 વર્ષના ભાજપના કુશાસનથી કંટાળેલી પ્રજા થાકી ગઈ છે, જે ભાજપ સહન નથી કરી રહ્યું અને એટલા માટે થઈને ભાજપ કૃત્યો કરે છે। પોલીસ હોય સાથે છતાંય જૂતા ફેંકાય, હુમલાઓ થાય, પથ્થરો ફેંકાય, એનો અર્થ શું થયું? કેમ ભાઈ મુખ્યમંત્રી ઉપર હુમલો નથી થતો? કેમ અમિત શાહ ઉપર હુમલો નથી થતો? કેમ પ્રધાનમંત્રી? ઈશુદાનભાઈ, આપને એ પણ યાદ હશે કે એક સમય હતો જ્યારે ગોપાલભાઈએ પણ આ રીતે વિધાનસભામાં જઈને બીજેપીના નેતા પર જૂતું માર્યું હતું, એ સમય આપને યાદ હશે। ગુજરાત વિધાનસભામાં જે એની પોતાની પીડા હતી, આમાં કોઈ પીડા નથી, અમે સત્તા ઉપર નથી। ભાજપ ત્યારે સત્તા ઉપર હતી ને પાટીદાર ઉપર અત્યાચાર કરતી હતી, એનો જવાબ હતો ને બધાને ખબર છે। અત્યારે અમે થોડા સત્તા ઉપર છીએ, અમને પ્રશ્ન પૂછવા આવે, તમે વિચાર કરો સંધ્યાબેન, અમને પ્રશ્ન પૂછવા આવે, અમે ક્યાં સત્તા ઉપર છીએ? અમે પૂછજો ભાઈ, પણ સત્તા પણ ધારાસભ્ય તો છે ને, ધારાસભ્ય તરીકે પણ એક પ્રજા એમના વિસ્તારની કદાચ સવાલ પૂછી શકે। અરે પણ શું પ્રશ્ન પૂછી શકે? ત્યાં ધારાસભ્ય વિસાવદરનો છે તો વિસાવદરની જનતા પ્રશ્ન પૂછે। અમે મુખ્યમંત્રી થોડા છીએ કે અમારી સરકાર થોડી છે, મંત્રીઓ થોડા છીએ। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ઈશુદાનભાઈએ પણ આરોપ લગાવ્યા છે કે અમે સરકારમાં નથી, તેમ છતાં અમને સવાલ પૂછવામાં આવે છે। આ પોલીસ વાળા અગાઉથી બચાવ આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો, એ પ્લાનિંગ થી આવેલા। પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા। આને બચાવવા માટે જ આવ્યા હતા બધા, એને પહેલેથી ખબર હતી। આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા, પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી। આગળ વધીશું। હવે ધીમે ધીમે ઠંડી તેનો મિજાજ બતાવી રહી છે। રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે, જો કે જોઈએ તેવી ઠંડી તો ડિસેમ્બરના અંતમાં જ જામશે। કાશ્મીરમાં છવાઈ બરફની ચાદર। ગુજરાતમાં ક્યારે આવશે ઠંડીનો રાઉન્ડ?
કાશ્મીરમાં ફરી વળ્યું છે ઠંડીનું મોજું. ઘાટીમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન 0 થી નીચે આવી ગયું છે. શ્રીનગરમાં પણ તાપમાન 0 થી 2 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં હજુ ઠંડી જામી નથી. સામાન્ય રીતે દિવાળી બાદથી રાજ્યમાં હળવી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી હવામાન પેટર્ન અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના કારણે શિયાળો મોડો, ગરમી વધુ અને ચોમાસું અનિયમિત થયું છે. તેવામાં ગુજરાતમાં શિયાળાએ તો એન્ટ્રી કરી લીધી છે, પરંતુ ઠંડી હજુ શરૂ થવાનું નામ નથી લઈ રહી, જેને લઈને લોકો વિમાસણમાં છે. ત્યારે ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં પૂર્વ દિશાના પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો હળવો અહેસાસ થશે. 7 दिन के लिए 5 से लेकर 11 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. वो मिनिमम जो तापमान है, लघुत्तम तापमान जो है कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन थोड़ा डिक्रीजिंग ट्रेंड में रहेगा. और जो अहमदाबाद का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा. રાજ્યમાં પૂર્વ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ છે, પરંતુ તેજ પવનના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જે આગામી દિવસોમાં ભૂક્કા બોલાવી શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી કોલ્ડ વેવની આગાહી. કચ્છ સૌરાષ્ટ્રમાં ઠંડી બરાબરની જામશે. સાથે જ હવામાન વિભાગ તરફથી આગાહી કરાઈ છે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કોલ્ડ વેવનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ રેન્જથી નીચું રહેશે, જેના કારણે કેટલાય વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન નોર્મલથી નીચે રહેશે. હવામાન વિભાગના મતે દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં શીત લહેર છવાઈ શકે છે. હવામાન નિષ્ણાત અશોક દેસાઈ પણ પહેલેથી આગાહી કરી ચૂક્યા છે કે 24મી ડિસેમ્બર બાદ ઠંડીમાં ઠૂંઠવાઈ જશે ગુજરાત. 24મી પછી અલ નીનોનો પ્રભાવ વધી જશે, જેના કારણે ગુજરાતના હવામાન પર તેની સીધી અસર નહીં થાય, પરંતુ ઠંડી જરૂર જામશે. રાજકોટમાં સર્જાય છે અકસ્માતની વણઝાર. રસ્તાઓ પર ચાલવું હવે લાગી રહ્યું છે અસુરક્ષિત. રફતારના રાક્ષસોએ રસ્તા પર કાળો કેર વર્તાવ્યો. રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ. રાજકોટના રસ્તા બન્યા મોતના રસ્તા. રફતારના રાક્ષસો પર ક્યારે લગામ? અકસ્માતની આ તસવીરો વિચલિત કરી શકે છે. અકસ્માતની આ તસવીરો હૈયું હચમચાવી નાખે છે. પડવારમાં માનવ જિંદગી રસ્તે રોડાઈ જાય છે. મોત ગમે ત્યાંથી પૂરપાટ રફતારમાં ધસી આવે છે અને જિંદગીને રસ્તા પર કચડી નાખે છે. આ કેવી ઝડપની મજા! આ કેવી ઉતાવળ કે જે નિર્દોષ લોકોનો ભોગ લે. રસ્તા પર જ નિર્દોષ લોકો કારનો કોળિયો બની જાય છે. સાયકલ ચાલકને કારે ભીષણ ટક્કર મારી. બેકાબુ રફતારના કહેરના સીસીટીવી જોઈ લો. દ્રશ્યો અયોધ્યા ચોક પાસેના છે, જ્યાં સાયકલ ચાલકને કારે પાછળથી જોરદાર ટક્કર મારી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાર ચાલક ટક્કર બાદ બ્રેક મારે છે, જો કે કારમાંથી ઉતરીને સાયકલ ચાલકને સારવાર માટે ખસેડવાની જગ્યાએ થોડી વાર ઊભો રહીને ફરાર થઈ જાય છે. બાદમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા. સાયકલ વૃદ્ધ ચલાવી રહ્યા હતા, જેઓ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. બાઇક ચાલકને કારે ટક્કર મારી. આ સીસીટીવી શહેરના રેસકોર્સ રિંગ રોડના છે, જ્યાં પૂરપાટ ઝડપે આવતી એક કાર પાછળથી બાઇક ચાલકને ટક્કર મારે છે. ટ્રાફિકથી ધમધમતા રોડ પર પણ કાર ચાલક બેફામ રીતે કાર હંકારતો જોવા મળે છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલક કેટલી બધી સ્પીડમાં હતો, જેને બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક પર સવાર મહિલા અને પુરુષ રસ્તા પર ઢસડાવા લાગ્યા. જો કે પાછળથી આવતા વાહનોએ તુરંત બ્રેક મારી દેતા જાનહાની ટળી છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. 4 રસ્તા બન્યા અકસ્માત ઝોન. જાગનાથ વિસ્તારના 4 રસ્તા જાણે કે અકસ્માત ઝોન બની ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં અકસ્માતો વધી રહ્યા છે, જે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં અકસ્માતનો ભોગ બનેલા લોકોને નાની મોટી ઈજા થઈ. 4 રસ્તા પર વાહનો ઓવર સ્પીડમાં હોય છે અને ધ્યાન નથી રહેતું, જેના કારણે અકસ્માત થાય છે. અકસ્માતના બનાવ કેટલા બનતા હોય છે અને શું જરૂરિયાત? અકસ્માત બનાવ હાલતા ચાલુ જ રહે છે અને અહીંયા સ્પીડ બ્રેકર મૂકવાની ખાસ જરૂર છે,
કેમ 5 નંબર શેરીમાં કેમ કે 4 રસ્તા ભેગા થાય છે એટલે ત્યાં ખબર પડતી નથી, એટલા માટે સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે અત્યારે. અકસ્માત કેટલા બનતા હોય છે? અઠવાડિયામાં એકાદ તો હોય જ. ખાસ કરીને કોઈની ઈજા થાય, કોઈક હાથ પગ ભાંગે એવું. ત્યારે હવે સ્થાનિકો અહીં સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી રહ્યા છે, જેથી અકસ્માતના સિલસિલાને બ્રેક વાગે. કાર ચાલકે રાહદારીને ઉડાડ્યો. ભરૂચમાં પણ રફતારના રાક્ષસો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. આ સીસીટીવી જોઈ લો. રસ્તા પર એક રાહદારી પસાર થઈ રહ્યો છે, ત્યારે પૂરપાટ ઝડપે આવતી કાર રાહદારીને અડફેટે લે છે, જેના કારણે રાહદારી હવામાં ફંગોળાઈને નીચે રસ્તા પર પટકાયો. કાર ચાલક રાહદારીને ઉડાડી ફૂલ સ્પીડમાં ત્યાંથી પસાર થઈ ગયો. રસ્તા પર સામેથી 2 બાઇક ચાલક પણ આવી રહ્યા હતા, તેમણે પણ ટક્કર વાગતા રહી ગઈ. રાહદારીને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો. ડીજે વગાડવાની બબાલમાં 3 લોકોને કારથી કચડ્યા. ઉત્તર પ્રદેશના કાસગંજથી હૈયો હચમચાવી નાખતી ઘટના સામે આવી, જ્યાં લગ્ન સમારોહમાં ડીજે વગાડવાનો મામલો એટલો ઉગ્ર બની ગયો કે એક યુવકે વર પક્ષના 3 લોકોને કારથી કચડીને હત્યા કરી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો. કાસગંજમાં લગ્ન સમારોહમાં ઝઘડો થયો હતો, જેમાં ઇકો કાર ચાલકે કચડીને હત્યા કરી. લગ્ન સમારોહમાં ડીજે વગાડવાને લઈને વર પક્ષ કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થયો ને જે બાદ બંને પક્ષો વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ લોહિયાળ સંઘર્ષનું રૂપ ધારણ કર્યું. ઝઘડા બાદ એક ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની કાર વડે વરરાજાના કાકા, મોટા કાકા, મામાને કચડીને મારી નાખ્યા. પળવારમાં લગ્નની ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. ફરી રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો સામે આવ્યા. મહેસાણાના કડીમાં યુવક પર હિચકારો હુમલો. સુરતમાં યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી. શહેર બદલાય છે, સ્થળ બદલાય છે, પણ આતંક એ જ. અસામાજિક તત્વોનો આતંક. મહેસાણામાં યુવક પર જીવલેણ હુમલો. સુરતમાં યુવાનો વચ્ચે બઘડાટી ગોલી. જુઓ, કારમાંથી કેટલાક અસામાજિક તત્વો ઉતરે છે, જેમના હાથમાં તલવાર અને પાઇપ છે, ને પછી હેર સલૂનની દુકાનમાં ધસી જાય છે. વાળ કપાવવા બેસેલા એક યુવક પર તૂટી પડે છે. મહેસાણાના કડીના અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો છે. હુમલાખોરો આટલેથી જ ન અટક્યા. બાદમાં યુવકનું કારમાં અપહરણ કર્યું. દેદિયાસણ દરગાહ પાસે જઈને ફરી યુવકને ઢોર માર માર્યો. આ હુમલો ધંધાકીય અદાવતમાં થયો હોવાનું સામે આવ્યું. યુવકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કર્યો છે. કડી પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી પણ હાથ ધરી છે. કરંજ ગામે યુવાનો વચ્ચે મારામારી. રસ્તા પર મારામારીના દ્રશ્યો સુરતના અરેઠના કરંજ ગામના છે, જ્યાં સુમિત ઇન્ડસ્ટ્રીયલ રોડ પર મારામારીની ઘટના બની. કોઈ કારણોસર 2 જૂથના યુવાનો એકબીજા પર તૂટી પડ્યા. મારામારીની આ ઘટનાને લઈ રસ્તા પર અફરાતફરી મચી ગઈ. આસપાસની દુકાનોમાં ભયનો માહોલ ઉભો થયો. મારામારીનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો. મારામારીની આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. હાઈવે પર એજન્ટ લૂંટાયો. અસામાજિક તત્વોની જેમ તસ્કરો પણ બેફામ છે. સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ નેશનલ હાઈવે પર લૂંટની ઘટના ઘટી. હાઈવે પર માઇક્રો ફાઇનાન્સ કંપનીનો એજન્ટ લૂંટાયો. બાઇક પર આવેલા શખ્સોએ એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખતા માથામાં ફટકો મારીને ઘાયલ કર્યો અને લૂંટ ચલાવી. ઘાયલ એજન્ટ ધર્મેન્દ્ર સુતરિયાને હોસ્પિટલ ખસેડાયો. પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે. ચાલુ બાઈકે અમને મરચાની ભૂકી આંખમાં નાખી, તો મેં હતી બાઈક મારે સ્લો કરવી પડી. આગળ દેખાતું નતું તો પાછળથી બીજા 2 જણા આવ્યા, તો એમને ચાલુ બાઈકે મેં સ્લો કરતો હતો બાઈક, એ ટાઈમે પાછળથી દંડો માર્યો મને માથાના ભાગમાં. તો હું હતો ચાલુ બાઈકે પડી ગયો. મારા બચાવ માટે હાથ વચ્ચે લાવ્યો અને એ લોકો મારું બેગ છૂટવીને નીકળી ગયા. તો હું એમના પાછળ ભાગ્યો, પણ એ લોકો હિંમતનગર તરફ નીકળી ગયા. બનાસકાંઠા અને વાવથરાદમાં મગફળી ખરીદ કેન્દ્ર પર પહોંચી નાફેડની ટીમ. દિલ્હીથી આવેલી ટીમે ખરીદી સેન્ટર પર ખરીદીની ગુણવત્તા સહિતને લઈને કરી તપાસ. સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમના બનાસકાંઠામાં ધામા. મગફળી ખરીદીને લઈને ખેડૂતો સાથે સંવાદ. રાજ્યભરમાં એક તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી 9મી નવેમ્બરથી ચાલી રહી છે, ત્યાં જ બનાસકાંઠા અને વાવથરાદમાં નાફેડની સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ તપાસ માટે પહોંચી. મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરની મુલાકાત લીધી. ખરીદ કેન્દ્રો પર ખરીદીની ગુણવત્તા સહિતની બાબતો અંગે તપાસ કરાઈ. નાફેડ અને ગુજકો માસૂલની ટીમે માલની ચકાસણી, કાંટાની ચકાસણી, બિલ, ડોક્યુમેન્ટ સહિતની ચીજ વસ્તુઓની તપાસ કરી. સાથે સાથે ખેડૂતો સાથે પણ ચર્ચા કરી કે કેન્દ્ર પર વ્યવસ્થા છે કે નહીં, તેની જાત તપાસ કરી ખેડૂતોએ પણ આ વ્યવસ્થાથી સંતોષ માની હકારાત્મક જવાબ આપ્યો.
400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150 થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે. આપને જણાવી દઈએ કે ધાનેરામાં આવેલા તાલુકા સંઘના ગોડાઉનને મોડલ સેન્ટર જાહેર કરાયેલું છે, ત્યારે અહીં ખેડૂતો સાથે કોઈ અન્યાય તો નથી થતો ને, તેને લઈને ટીમે માહિતી મેળવી. ખેડૂતોના ખાતામાં જણસીના પૈસા ટ્રાન્સફર થયા છે કે નહીં, ખેડૂતોનો માલ સંઘ કઈ રીતે ખરીદે છે તે અંગે ખેડૂતો સાથે સીધી વાતચીત કરી. ન્યૂ દિલ્હી નાફેડ તરફથી વિજિલન્સ ટીમ આપણી સંસ્થાના ખરીદ સેન્ટરની મુલાકાતે આવેલ અને તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરેલ. તો અને મેસેજ ટોટલ ખેડૂતોના બાબતમાં પ્રશ્નોત્તરી કરતાં સંસ્થામાં 20,000થી વધારે રજીસ્ટ્રેશન હતું, તેનું 26 દિવસની અંદર 50%થી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. આપણે જણાવી દઈએ કે બનાસકાંઠામાં આ વખતે 1.13 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, જેના કારણે ધાનેરામાં 20,714 ખેડૂતોએ વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને જેમનો વારો આવતા ક્રમબદ્ધ રીતે વેચાણ માટે આવી રહ્યા છે અને વ્યવસ્થાથી ખુશ પણ છે. ભાવનગરના ભાણગઢમાં બ્રિજનું કામ શરૂ ન થતાં લોકોની નરકાર જેવી સ્થિતિ છે અને જીવના જોખમે હોડીમાં રસ્તો પાર કરવા મજબૂર છે. વગર ચોમાસા જેવી સ્થિતિ. આ કોન્ટ્રાક્ટ કરાવીને વયો જો તોડ્યું બધું અને અમારા અત્યારે હાલચાલ બધી બંધ થઈ ગઈ છે, કેમ હાલવું? હોડીમાં જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. બ્રિજનું વજન પણ કામ હજુ અધૂરું. ભાવનગરના ભાણગઢમાં વગર ચોમાસે હાલ ચોમાસા જેવી સ્થિતિ છે. લોકો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી ગામનો મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં હોવાથી ગામના લોકો આ રીતે બોટનો ઉપયોગ કરીને રસ્તો પાર કરવા મજબૂર છે. ભાણગઢ ગામથી પાડિયા જવાના માર્ગ પર આ કોઝવે આવેલો છે, જે તૂટી જતા કાળુભાર નદીનું પાણી આવતા આ પરિસ્થિતિ સર્જાય છે. ઉપરથી માવઠાના પાણીએ આફત વધારી છે. ખેડૂતોને ખેતરે જવું હોય કે વિદ્યાર્થીઓને શાળાએ સામે પાર જવા માટે આ રીતે જીવ જોખમમાં મૂકી હોડીનો ઉપયોગ કરવો પડે છે. ભાણગઢ ગામની વસ્તી 500થી વધુ છે, જેઓ પાડિયા, દેવળિયા, વલ્લભીપુર જવા માટે બોટનો ઉપયોગ કરે છે. ભાણગઢના ખેડૂતોના ખેતરો દેવળિયા અને પાડિયાદમાં છે, ત્યારે પાણીમાંથી પસાર થવા માટે જીવના જોખમે હોડી જેવા બનાવેલા તરાપાનો ઉપયોગ કરવો પડે છે. બંને સાઈડમાં બાંધેલા દોરડાને ખેંચી પાણીમાંથી પસાર થવું પડે છે. ભાણગઢથી પાડિયાદ જવાના રસ્તામાં પાણી ભરાયેલા રહેતા હોવાથી ઉપયોગ પણ નથી થઈ શકતો, જેના કારણે 25 કિલોમીટર ફરીને જવું પડે છે. આ કોન્ટ્રાક્ટ કરાવીને વયો જો તોડ્યું બધું અને અમારા અત્યારે હાલચાલ બધી બંધ થઈ ગઈ છે, કેમ હાલવું? આમાં કાંઠે જવું હોય તો જવાતું નથી. અને દેવળિયા 5 ગામનો રસ્તો છે, અમારે 25 કિલોમીટર ફરી જવું પડે છે. તો સરકાર જેમ બને એમ વહેલા કરે અમારું કામ. અગાઉ કાળુભા નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 1 વર્ષમાં જ પાણીના પ્રવાહમાં તે તણાઈ ગયો. ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા થોડું કામ શરૂ કરાયું, પરંતુ કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડતા ગામ લોકો પરેશાન થયા. જ્યારે કે આ મામલે માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભાણગઢથી પાડિયાદ વચ્ચેનો નવો બ્રિજ બનાવવા માટે વર્ક ઓર્ડર આપી દેવાયો છે. હાલ વિસ્તારમાંથી પાણી ઉતરી જશે કે તરત જ બ્રિજ નિર્માણનું કામ શરૂ કરી દેવાશે. માવઠા પછી હજુ સુધી પાણી આખું ઉતર્યું નથી, જેના કારણે ત્યાં 3 ગામમાં ભાલગઢ, દેવાડી અને પાડિયાદ જે ગામોમાં અવરજવર માટે મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા ત્યાં 3 કરોડનો અંદાજે 3 કરોડનો બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે, જે 60 મીટર પહોળો છે અને એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. હવે પાણી નીચે ઉતરતા અને સુકાશે એવું જ એ કામગીરી હાથ ધરવામાં આવશે અને તાત્કાલિક એ પુલનું કામગીરી પૂરી કરીને પંથકોને તકલીફ ઓછી પડે એ પ્રમાણે અમે લોકો વ્યવસ્થા કરી રહ્યા છીએ.